ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। સવાર પડી ગયું ને આજે આપણે ચા પાણી પી અને થઈ ગયા રેડી। જો સવારનો નજારો અને આપણે આવ્યા હે આપણા બાની ઘર બાજુ। જો આપણે તુલસીમાં વાવેલા હે અને આ બાજુથી જો નદી હાવ પાસે લાગે અને આજે આપણે અષાઢી બીજ છે, તો મારા તરફથી બધાને અષાઢી બીજની હાર્દિક શુભકામના। અને આજે આપણે ચા પાણી એટલા માટે પીધા છે કે આજે નાસ્તો નથી કર્યો, આપણે અષાઢી બીજ રહ્યા છે। ને આ બાજુ જુઓ તમે હાવ જંગલ જેવું ઝાડવા બાળવા વાવેલા છે। આ બાજુ જામફળી છે, અહીંયા જેમાં હરગવો વાવેલો છે, સીતાફળી છે, અહીંયા પોપિયા એવું બધું વાવેલું છે। ને અહીંયા આપણે તુલસીમાં વાવેલા છે। જો આપણે બાને ઘરે લાકડા રાખ્યા કારણ કે બા અહીંયા ચૂલામાં બનાવે ખાવાનું। હવે અત્યારે તો આપણે બાના ઘરે બેઠા હોય અને પછી આપણે વાડી બાજુ જાવું। એ બાજુ આવી રીતે આપણા બાનું ઘર છે, અહીં ચૂલો પડ્યો, મેં તમને હમણાં કીધું એમ, દાદા ઊભા છે। અહીંયા બધું આપણે આવી રીતે ઘર છે ને આપણે વાં રહી છીએ ઓલી બાજુ અને અહીંયા બાને એ રીએ છે। આજે અષાઢી બીજ છે અને આજે આપણે કાંઈ વાડીએ કામકાજ છે નહીં કારણ કે દવા છટાઈ ગઈ ને એવું બધું કામ થઈ ગયું છે। હમણાં આપણે આરાધનાબેન હતા અહીંયા, જો પાછા આવ્યા છે ને આરાધનાબેનને ભણવા જવાનું હોય એટલે હમણાં એ ભણવા વયા જશે ને આપણે કાંઈ કામ છે નહીં એટલે એને પંખો ચાલુ કરી અને અહીંયા ઉતા છે। હવે વાડી બાજુ જાઉં તો જાઉં, બાકી જો હમણાં ઘરેથી થાકી બાકી બનાવી ને આવી ગયા છે। હવે કાંઈ બપોર સુધી ખાવાનું નથી કારણ કે આપણે રહ્યા છે એટલે ખાલી ફરાર કરવાનો અને ફરાર કરી વળી પછી સાંજે ખાવાનું, ત્યાં સુધી ખાવાનું નહીં વચમાં કાંઈ, નકર આપણે રહ્યા છે તૂટી જાય। બાકી જો એને સૂતા છે નિરાંતેથી, દાદા જો અહીંયા બેઠા અને આપણે અહીંયા સૂતા। આ બાજુ જો આપણે મેલડીમાંનો ચાઉનમાંનો ફોટો રાખ્યો અહીંયા। હાલો વાડી બાજુ જાઉં તો અહીંયા વિડીયો ઉતારશું, બાકી તો વાડીએ જવાનું થાય તો દૂધ લેવા જવાનું થાય 6 વાગે, તો અત્યારે હાલો જવાનું થાય તો અહીંયા વિડીયો બનાવીશ। રોંઢો થઈ ગયો હતો એટલે આપણે સીધી ચાની રકાબી ભરી લીધી અને ચા પાણી પી અને પછી આપણે ટીવી જોઈ। એમાં આપણે લાઈવ અત્યારે આવતું હોય છે જગન્નાથ યાત્રા, રથયાત્રા। પછી જો આપણે ટીવી ચાલુ કરી દીધી એટલે સીધું આપણે અત્યારે ગુજરાત લાઈવ દર્શન આપણે ચેનલ આવે છે, એમાં જો અત્યારે આપણે રથયાત્રા ચાલુ છે અને આ રથયાત્રામાં આપણે બધાની પહેલાં 18 હાથી રાખ્યા છે। જો હાથી 18 શણગારી અને બધા રાખ્યા છે અને આના પછી આપણે 109 જેટલા આપણે નાના ઓલા ટ્રક આવે એ છે। આ હાથી વયા જાય એની પછી આપણે 18 જેટલા ટ્રક છે વાહે। અને જો અત્યારે જગન્નાથ ભગવાનની આપણે રથયાત્રા નીકળી અને જો ટીવીમાં આપણે અત્યારે જોઈ તો કેવું સરસ દેખાય। જો આપણે અહીંયા લાઈવ હોય તો કેવું સરસ દેખાતું હોય। જો આવી રીતે 118 ટ્રક એટલા ટ્રક છે, એ વાહે ટ્રક આપણે હાલ્યા આવે છે અને આગળ આપણે હાથી છે। જો આપણે અલગ અલગ ટ્રકમાં ઘણા બધા લોકો છે અને આમાં ટ્રક ઉપર કેવી રીતે જો શણગાર્યો બધે ટ્રક, એવા ઉપરથી જો પ્રસાદી જેમ કે ચોકલેટ ને એવું છે એ ઉપરથી આપણે ઘા કરીને પ્રસાદી આપે છે। અને તમે એકવાર પબ્લિક જુઓ કેટલું પબ્લિક છે। અને આ આપણે અત્યારે લાઈવ આવે છે અમદાવાદનું
જો કેટલા બધા ટ્રક છે, અને ટ્રક તમને એમ લાગે નહીં કે આ ટ્રક છે, એવી રીતે શણગાર્યો છે ટ્રક. અને ઉપર તમે જુઓ અલગ અલગ બધાય કપડાં પહેરી, જો એક આપણે 2-3 છોકરા છે એ અલગ અલગ કપડાં પહેરીને, જો પોલીસ છે એક, અને બીજા એવા નવા નવા કપડાં પહેરીને ઊભા છે માથે. અને તમે પબ્લિક જુઓ કેટલું પબ્લિક છે. જો આ બીજો આપણે ટ્રક આવી ગયો એમાંય. અને હજી આપણે પાછળ આપણે ભગવાન જગન્નાથ અને બીજો ટ્રક આવશે, એમાં આપણે જોવું કે શું આવે એ. વાડીએથી આપણે દૂધ લઈ અને આવી ગયા. અને આજે આપણે મેં તમને ટીવીમાં આપણે રથયાત્રા જોઈ જગન્નાથની, ભગવાન જગન્નાથની રથયાત્રા જોઈ. અને આપણે જો સાંજ થઈ ગઈ એટલે આપણે બીજના દર્શન કરવા આવ્યા છે અગાસી ઉપર. જો આપણે આ ઘરની ઉપર છે, જો આ બાજુની સાઈડમાં છે, પણ મારો કેમેરો એટલો નથી સારો એટલે તમને દેખાય નહીં. બાકી જો અહીંયા રામાપીરના મંદિરે આપણે આજે અહીંયા રામાપીર અહીંયા આપણે પાઠ ને બધું હશે. જો ધજા બીજી ચડાવી દીધી, ને રામ મંદિરે બીજી 2 ધજા ચડાવી દીધી છે. આપણે આજે વખતે બીજના દર્શન થઈ ગયા. અને આજે ફેરે આપણે બીજ ઉપર વરસાદ ના આવ્યો, નકર વારી પહેલાં આપણે બીજના દિવસે વરસાદ આવ્યો હોય એટલે અત્યારે આપણે બીજી વાર બીજી ત્રીજી વાર વાવણી થઈ જાય. તો આજ ફેરે વરસાદ નામનું કાંઈ છે જ નહીં. જો કાંઈ વાદળા કાંઈ જોવા નથી મળતું. તો બસ આજનો વિડીયો એટલો જ. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે કાલ બીજા વિડીયોમાં. બાય બાય.